આપણે થોડોક સન્માનનો દોર લઈ. આપણી વચ્ચે જટાશંકર દાદા ઉપસ્થિત છે. પ્રકાશભાઈને કહીએ જટાશંકર દાદા વિશે બે વાત કહે, કારણ કે નારાયણભાઈ પૂજ્યશ્રી આપણા વ્યાસાસને બિરાજમાન છે, એના દાદાશ્રી છે, અમારા દાદાશ્રી છે, અને જ્યેષ્ઠ ઉંમર છે, 90 વર્ષની ઉંમરે તેઓ અત્રે કથા શ્રવણ કરી રહ્યા છે. તો પ્રકાશભાઈ બે શબ્દ બાપા વિશે બોલો અને પછી આપણે એમનો સન્માન કરીએ, ભાવપૂજન કરીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જટાશંકરભાઈજી કોરો ગાલી કણ્યું ઓકે જો 4 વાગે ઉઠીએ તા અને હવા દસા તો તી એકડે તમ ટટાર વેઠાઈ અસા જડા માડું ઈ વરીતા ને એની જો ગાલી કરો એ પાવટે વેજ ન શબ્દ જ નવે. પણ આજ અવસર એડો આયો હે કે પૌત્ર કથા સુણાઈ તા અને દાડા સુણેતા એના માથા કેડો અવસર ખપે પાકે. કેટલા ભાગ્યશાળી જોવા છે ચિમનલાલ કરશનજી ઉગાણી, અખંડ શોભાવતી ઉર્મિલાબેન ચિમનલાલ ઉગાણી, એના માથા પાંકે કોરો ખપે. નેમે શરણ કરતા પણ વિશેષ લાગે તો હેડા અને ફરી હેડો રૂડો અવસર મિલતો ન પાકે. જટાશંકરભાઈ હેવર નીકળે જો બહુ ઓછો કરી વધાયા પણ સતત આમંત્રણ બંધો અને આમંત્રણ છે માન દઈ નહીં આયા. આજે 94 વર્ષની ઉંમર में सजनो નીચે ચહેરે તે તેજતા ન રહ્યો, કોઈ શરીર જે નીચે અહીં આવતા દસાતો નીચે પલાઠી વાળી ઉઠાઈ અને ચહેરે તે નૂરતા ન રહ્યો. અસુ પેટે થાકી રહ્યો હતા તે એના ઉંમર में ઈ આડો મને કરી હતા એની કે ઓનાથી વંદન કર્યા તો. અને જટાશંકરભાઈજી બી પાવટે ગાલ્યું નથી, કારણ કે ઈ આડા સારા વક્તા વા સામે મહારાજ શ્રી એની જ્યાં પૌત્ર આજ કથા વાંચી હતા અને ઈ સુણેતા એટલે અલગ સજો લગે તો, અલૌકિક લગે તો, પાકે સજો અલગ ફિલિંગ થઈ તો. એડે અવસર તે જટાશંકરભાઈ આયા તો જતીનભાઈ કે જોંદો કે જટાશંકરભાઈ જો સન્માન જો જરાક દોર ચાલુ રખે. વાહ પધારો જટાશંકરભાઈ પધારો. ખૂબ ઉત્તમ વાત કરી. જટાશંકર દાદા પધાર્યા છે અને શાસ્ત્રીજીની જ્યારે કથા હોય ત્યારે બાપા અચૂક ઉપસ્થિત હોય છે. તો આ સન્માન માટે હું વિનંતી કરીશ આપણા જે નિમંત્રક છે ચિમનલાલભાઈ, એમની એવી ઈચ્છા છે કે એમના બંને ભાણેજ શ્રી જીતેન્દ્રભાઈ પ્રેમજી મોતા અને બટુકભાઈ રવિલાલ વિઠા, જીતેન્દ્રભાઈ અને બટુકભાઈ આપ અત્રે ઉપસ્થિત થાવ. ચિમનલાલભાઈની એવી ઈચ્છા છે કે મારા બંને ભાણેજ આ દાદાશ્રીનો સન્માન કરે અને આવી શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે. ચિમનલાલભાઈને એમનો પરિવાર તો હંમેશ અગ્રેસર જ હોય છે, તો એમના ભાણેજા જ્યારે અહીં અત્રે ઉપસ્થિત હોય તો આ પરિવારના ભાણેજ શ્રી જીતેન્દ્રભાઈ પ્રેમજી મોતા અને બટુકભાઈ રવિલાલ વિઠા અત્રે આવી અને દાદાશ્રીનો સન્માન કરે. સજનો, આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવા વડીલ શ્રીઓ વંદનીય વડીલ હોય અને એમના સન્માન બહુ સરસ મારા શ્રી બહુ સરસ પાય લાગો વડીલ અને હંમેશા આરસીવાર રોંદા રોજા. ચિમનલાલજી એકડી એડી ઈચ્છા આવી કે આવું ભાણેજ થઈ કથા તો વેરાયા તો પણ મુજા ભાણેજ કે વડીલ જો સન્માન કરીએ અને હજી મોકો મળ્યો હેડો રોડો અવસર. ચિમનલાલભાઈ હેડો રોડો અવસર વારે ઘડી નતો મળે. પૈસા તો અનેક પ્યાઈ, કરોડો રૂપિયા પ્યાઈ, અબજો રૂપિયા પ્યાઈ, પણ સદમાર્ગે જેના રૂપિયા વાપરા જતા એના સાક્ષાત ભગવાન અચેતા જેડો દર્શન મને થઈ રહ્યો હોય. ફરી જટાશંકરભાઈ આજે પગે મેં વંદન અને મહારાજ શ્રી આજે પગે મેં પણ વંદન કર્યું. ત્યાંથી આગળ જો દોર પાંજા જતીનભાઈ ચોંદા. 7 દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આપણે અત્રે પારાયણ કરી રહ્યા છીએ. અનેક કામ હોય, અનેક અહીં વ્યવસ્થાની કામગીરી હોય. પ્રકાશભાઈ તો કરી જ રહ્યા છે કામ, અને ઘણા બધા એવા ભાઈઓ આપણા છે જે પડદા પાછળ રહીને કામ કરી રહ્યા છે. બહુ અહીંયા પ્રકાશમાં કે આગળ સ્ટેજ ઉપર નથી દેખાતા, પણ એમની કામગીરી જે છે એના કાર્યો બોલી રહ્યા છે. તો એવા ભાઈઓમાં આપણે વાત કરીએ તો આપણા દિલીપભાઈ, ભાઈલાલભાઈ અને તેમના ધર્મપત્રી અખંડ સૌભાગ્યવતી મનીષાબેન દિલીપભાઈ ઉઘાણી, આ બંને જણાને જોરદાર તાળીઓથી વધાવી લેવો. એ સતત સવારથી આરતીથી શરૂ કરી અને છેલ્લે આપણે જ્યારે થાળ આરતી કરીએ ત્યાં સુધી તમામ વ્યવસ્થામાં એ સતત પરોવાયેલા હોય. બપોરના કોફી બનાવવાની હોય તો આપણે એમને જ કહીએ. અને એ બંને પતિ પત્ની સતત ખભે ખભા મલાવીને આ ભાગવતી કથામાં ખૂબ એમણે પરિશ્રમ કર્યું છે, તેમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એવા જ આપણા ભાઈઓ છે જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ મોતા, બટુકભાઈ રવિલાલભાઈ વિઠા, પ્રશાંતભાઈ વિનોદભાઈ વિઠા, જીતભાઈ ભૂપેન્દ્રભાઈ અજાણી, એમને બધા તમામ મિત્રોને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ખૂબ એમને આપણે આભાર વ્યક્ત કરીએ. તમામ અહીંયાની જે વિડીયો શૂટિંગ હોય, સફાઈની વ્યવસ્થા હોય, પાણી ચા પાણી બધી વ્યવસ્થા, અહીં સ્ટેજ ઉપર જે કાંઈ વ્યવસ્થા ગોઠવણ હોય, લાઇટિંગ બધી જ રીતે તત્પર હોય છે. જમવાનો કને કોઈ વડીલોને જમાડવાનું હોય ત્યારે પણ આ ભાઈઓ પડદા પાછળ રહી અને સતત કાર્ય કરી રહ્યા છે. ભલે સન્માન નથી કરતા, સન્માન લેતા નથી, પણ ભગવાનની નોંધ લે છે અને એમને આ કથાનું પુણ્ય ફળ મળશે એવી અત્રે ભાગવતની આ કથા ઉપરથી આપણે 100% કહીએ કે આ તમામ ભાઈઓ
જીવનમાં આગળ ને આગળ પ્રગતિ કરશે એવી ભાગવત ભગવાનની એમના પર કૃપા વરસશે. ચિમનભાઈ રોડો અવસર તમે આંગણે મહેમાન પધાર્યા છે, ભાવથી આવકારો છો તમે અને બહુ સરસ મજા આવે છે બધાને. એવા શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે રતિલાલભાઈ ગોપાલજી પરિવાર, એમના તરફથી શાસ્ત્રીજી અને આપણા જે વરુણી છે મહેન્દ્રભાઈ, એમને સન્માન કરવું છે. પધારો સર. તો કીર્તિભાઈ આપ ઉપસ્થિત થાઓ. કીર્તિભાઈ રતિલાલભાઈ માકાણી, તેઓ ભજનાનંદી છે અને મસ્કાના ખૂબ સેવાભાવી વ્યક્તિ છે. તો આપ શ્રી અત્રે ઉપસ્થિત થાઓ કીર્તિભાઈ, અને શાસ્ત્રીજીનો ભાવપૂજન કરો. અને આપણા વરુણી એવા મહેન્દ્રભાઈ નારાયણજી પેથાણી ભાઈ એડા સારાડા ભજનની ગઈ અને જો ઘણે વખત અહીં જતીનભાઈ લાભ ગણાવના 100%. હા, અને કઈ કને કડા મસ્કેજાન નામી નામી કલાકાર એની જે વચમે ગાઈએ તાડા અને ભજન અને ભોજન બહુ હોણું જરૂરી હે. ભજન પાંજે મન કે શાંતિ રહેતો અને ભોજન પાંજો શરીર હલાયતો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે બાગ ગામથી પધારેલા નારાયણજી લક્ષ્મીદાસ મોતા પરિવારના ભાઈઓ ઉપસ્થિત છે, તો એનું આપણે એમને બોલાવીશું. અને એ તમામ ભાઈઓ ગિરીશભાઈ નારાયણજી મોતા, રસિકભાઈ નારાયણજી મોતા અને પ્રવીણભાઈ નારાયણજી મોતા અને હીરબાઈમાં પણ એમના માતાજી ઉપસ્થિત છે, તો એ પણ પધારે. ચિમનલાલભાઈનો સન્માન કરી રહ્યા છે કીર્તિભાઈ, જોરદાર તાળીથી વધાવી લો. ત્યારબાદ નારાયણજી લક્ષ્મીદાસ મોતા પરિવારના ભાઈઓ અત્રે ઉપસ્થિત થશે અને શાસ્ત્રીજીનો ભાવપૂજન કરશે. મહેન્દ્રભાઈ, ચિમનલાલભાઈ અને ઉર્મિલાબેનનો પણ તેઓ રાધે કૃષ્ણની પ્રતિમા આપી અને સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. પ્રવીણલાલભાઈ આપ પણ પ્રવીણભાઈ ઉપસ્થિત થાઓ. હીરબાઈમાં આપ પણ આવી શકો તો અહીંયા પધારો અને એવા જ વડીલ શ્રીઓનો સન્માન કરો. ઉર્મિલાબેનને પણ આપ આશીર્વચન આપો. હીરબાઈમાં અત્રે ઉપસ્થિત થાઓ આપ. અને આ એક ભાવ પૂજન છે. નારાયણજી લક્ષ્મીદાસ મોતા પરિવારના પુત્રો શ્રી ગિરીશભાઈ, રસિકભાઈ અને પ્રવીણભાઈ અત્રે બાગ ગામથી પધાર્યા છે ને પોતે પણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું પારાયણ કર્યું હતું. અને એમના ઘરે પણ એક આનંદ મંગલથી આપણે 7 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાઓનું વર્ણન કર્યું. ને ભગવાનની જ્યારે જ્યારે ભાગવત કથા હોય, નારાયણભાઈ શાસ્ત્રી અને અમે બધા હોઈએ, એ કાશી વિશ્વનાથ હોય, બાગ ગામમાં હોય, મસ્કામાં હોય, ત્યારે અચૂક એમની હાજરી હોય છે અને સતત કથા શ્રવણ કરી રહ્યા છે. તો આપ અત્રે ઉપસ્થિત થઈ અને પ્રથમ ઉપર સ્ટેજ ઉપર આવી અને શાસ્ત્રીજીનો ભાવપૂજન કરો. ત્યારબાદ આપણા સંગીત વૃંદ છે એમનો પણ ભાવપૂજન. આપણા મુંબઈ સાઉન્ડવાળા હિતેશભાઈ ઉઘાણી, એમનો પણ પૂજન અને કરો સન્માન. આવો હિતેશભાઈ આવો. હિતેશભાઈ આવો. જતીનભાઈ નું સન્માન કરી રહ્યા છે પ્રવીણભાઈ નારાયણજી મોતા. ખૂબ ખૂબ આવો આવો જતીનભાઈ આવો જરા કે આમ તો ફેટો લઈ લો. સેલ્ફી અને જરૂરી છે આ સમયમાં ફોટો પાડી ગયો. પ્રશાંત તું હતો જો બરો જરાક વિડિયો શૂટિંગ તો ચાલુ હોય છતાં પણ હવે લાઈવ હાલી રહ્યો તો જરાક બહાર ડ્યું અને મારું પણ ઓડા મનોરંજન કરી શકે. હિતેશભાઈ આવો, તમારું સન્માન ગિરીશભાઈ નારાયણજી મોતા કરી રહ્યા છે અને કેટલો આનંદ આવે છે. હિતેશભાઈ અને ગિરીશભાઈના ચહેરા ઉપર નૂર આવી ગયો છે. આપણી વચ્ચે પ્રોફેસર મોતીલાલ પણ એક હાજર છે અને ખૂબ આનંદથી કથા સાંભળે છે. કલ્પેશભાઈનો સન્માન કરી રહ્યા છે પ્રવીણભાઈ. કલ્પેશભાઈ નો સન્માન શ્રી દિલીપભાઈ, એમનું સન્માન દિલીપભાઈ નું સન્માન શ્રી ગિરીશભાઈ નારાયણજી મોતા, એ મુંબઈ થી ખાસ કથા માટે આવ્યા છે અને બહુ સરસ સન્માન થઈ રહ્યું છે. સાંભળો. ત્યારબાદ આપણા તબલીજી અને કેવલભાઈ મહારાજ તબલાવાળા, મહેન્દ્રભાઈ નું સન્માન શ્રી ગિરીશભાઈ કેવલભાઈ નારાયણજી મોતા કરી રહ્યા છે. કેવલ મહારાજ તબલાવાળાનો સન્માન થઈ રહ્યો છે. ત્યારબાદ બેન્જો વાદક નરેન્દ્રસિંહ અને બીજા એમના ભાઈ હરિસિંહ જે તબલા વગાડે છે અને ગાય પણ છે. તો આ તમામનો સન્માન થઈ રહ્યો છે. પ્રવીણભાઈ નારાયણજી મોતા કરી રહ્યા છે સન્માન. ત્યારે આપની ઉપસ્થિતિ આશીર્વચન આ પરિવારને મળે તો વિશેષ આનંદ થશે. અને રાધા કૃષ્ણની મૂર્તિ એક પ્રતિમા લઈ આવ્યા છે જે આ કથાની યાદગીરી રૂપે સચવાઈ રહેશે. તો હીરબાઈમાં આપ પણ પધારો. જ્યારે તમારા સુપુત્રો આ યજમાન પરિવારનો જ્યારે સુંદર મજાનો સન્માન કરી રહ્યા છે, એમને એક લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જટાશંકર દાદા આપ પણ પધારો. આપનો પણ સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. આ પરિવાર એક વડીલ શ્રી છે ને એ પોતાના ઘરના સદસ્ય શ્રી જ માને છે અને એમના ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે બાપાને અગ્રસ્થાન મળે છે. એમની વંદન કરી અને કાર્ય થતા હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. આપણા હીરબાઈમાં આવી રહ્યા છે, એ સેવાભાવી છે, સત્સંગી છે અને રોજ મઢોલી ઉપર જઈ
અને 8-10 બહેનો રોજ સત્સંગ કરતા હોય ને આવા વડીલશ્રીનો આપણે આશીર્વાદ મળી જાય, આ ઉર્મિલાબેનને આશીર્વાદ મળી જશે તો બેડો પાર થઈ જશે. ઉર્મિલાબેન પહોંચો કાં તમે? બાપા વાંચી ના. ઉર્મિલાબેન અને ચિમનલાલભાઈ નું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવી લો. કેટલો આનંદ છે તો આજ બહુ અવસર હે આનંદ જો અને આનંદ ગીને જો પાકે. સતવ્યું આયરાનું જીત ઢોલી ભેરી ભસમ થયું અજપણ વાંચા જે વ્રજવાણી ઈ પાંજે કચ્છડે જો પાણીની કચ્છજી ધરા પવિત્ર ધરા ઇનમે જટાશંકર દાદાએ સન્માન થયા તો જોરદાર તાળીઓથી વધાવી લેવો. ઉર્મિલાબેન અને ચિમનલાલભાઈ જ્યારે હેડો સત્સંગ રૂપી આંબો રોપ્યા ને એનમે એની કે જ્યારે આશીર્વાદ અને વડીલ શ્રી જ્યાં મેલતા આવે ત્યારે પાંચી તાળીઓ જો ગડગડાટથી વધાવી ગયો એ તાળીઓ નહીં પડે કે ભગવાન જે આશીર્વાદ એની તે કે હેડો એ પવિત્ર કાર્ય કે આયા સાથે પાંચા સવિતાબેન પણ અત્રે ઉપસ્થિત થઈ. સવિતાબેન પ્રવીણભાઈ મોતા એ પણ ઉપસ્થિત થઈને એ પણ ઉર્મિલાબેન જો સન્માન કે આયા અને એ પરિવાર એની નિયાણી અને નિયાણી તે વિશેષ એની કે આનંદ આય કે પણ પ્રસંગ વેતા પણ નિયાણી અને નિયાણે જો વિશેષ પૂજન અર્ચન કર્યું એની ભાવ અને પ્રેમ પ્રગટ કર્યું ત્યારે હીરબાઈ માજા આશીર્વાદ એની કે મળ્યા ખરેખર એ ભાગ્ય થઈ ગયો અને પાંજો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે એ સન્માન પાકે આવ્યું. અસે ગિરિવર જા મોરલા, અસે ગિરિવર જા મોરલા, કાંકર પેટ ભરા, રત આવે ને ના બોલીએ તો હૈડા ફાટ મારા. આંગણે આવ્યો ચિમનલાલજી અવસર અને ચિમનલાલ જો હયો રુદન સે ભરે પ્યો હોય તો ચિમનલાલ કે આવું આજ્ઞા કર્યા કે બસ શબ્દ એ પણ એની કથા વિશે બોલે. અચો ચિમનલાલ અચો બારે ગાડી ચોડો ખપે દો કે અસે ગિરિવર જા મોરલા, અસે ગિરિવર જા મોરલા, કાંકર પેટ ભરા, રત આવે અને ન બોલીએ તો હૈડા ફાટ માર. આવો ચિમનલાલભાઈ આવો ને બે શબ્દ બોલો. વાહ ચિમનલાલભાઈ ધરાબીન ધાનન નીપજે ને કુડબીન માડું નો હોય ઈ ઓઢલ ગેરે જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદ બની હોય એવી માતા હોય સતવી માતા હોય ત્યારે ચિમનલાલભાઈ જેવા સંતાન પાકતા હોય ને ચિમનલાલભાઈ તમારાથી આવા સુંદર કાર્યો જ થાય. તમારી લક્ષ્મી સત કાર્યમાં વપરાણી છે ત્યારે તમારા જે સારા બે બોલ હોય તમારો જે આજે હૃદયનો ભાવ છે પ્રગટ કરો અને બધાને તૃપ્ત કરી દો. ચિમનલાલભાઈ भागवत सप्ताह जो आयोजन जैर करे में आयो तेरता सपने में पण एड़ो विचार न के हो कि मुझे आंगणे जे अवसर हेड़ो सुशोभित बनी वंदो पर हेते आची ने जो को आज लाग लागणी मुझे आमंत्रण के मान दईने जो कोई उपस्थित थयो तो हकीकत में घणे वरे पहला जो को मुंह मथे मुझे नाने बापा जो ऋण रहो आज आज हाजरी से आम उतारी सको अँ एटला करने आ वीणी जो जेटलो हृदयपूर्वक आभार मनिया एटलो ओछे में ओछो आए एटला करीने मुझो अने मुझो उगाणी परिवार आजो हमेशा जे माटे ऋणी रोदो. बेओ हकड़ो हेन कथा में मुके ई जाणेला मिल्यो के वक्ता अने श्रोता एनी बजे वेच में मनभेद न पण मतभेद करो वस्तु वेती. आज नारायण भाई जी स्पीच में जरा पाके एटलो जाणे जो मिल्यो के जोको मारू हेकड़ो वक्त कथा श्रवण करेला सवार जे भाग में आचा तो इनके फरजियात अचूक हेते अचड़ो ज पहतो એટલે નારાયણભાઈ જાદવ પણ વખાણ ન કરી શકું પણ જો કોઈ સ્પીચ જણાયા એની जी जो को पकड़ है ने हेकड़े हेकड़े श्लोक के पांगे जो को शैली में जरा समझाया आया जो हकीकत में तो पाके खबर पण नवी कि पा पुस्तक के जरिए वाँची वेनो था कि भागवत में ही लिखेलो है पण एन जो मीनिंग करो थिया तो इन जो सचोट उदाहरण पांची मीनिंग जी समक्ष जी रजू कया एना करने जेटलो पण पानी जो आभार मान्यो एटलो ओछो है ने वधारे में वधारे तो आजो मनी जो आभार वधारे मनिया तो कि मुझे प्रसंग के आई हेकड़ेदम सुशोभित क्या आया. बाकी था मुझो छोकरो पण जो को अंटाणे वीडियोग्राफी में कम करे तो इन जो को टीम वर्क नेरी ने मु कहीं थो कि आ 11 वर्ष पहला जो को मेहनत मुझे छोकरे पुठिया क्यों तो आज ये फड़ीपोत थी है कि वगर आमंत्रण के मान देने जो को मुझे सेवा दई रहा है. हाँ खरेखर मुझे छोकरे के पण धन्यवाद दिया तो आने टीम वर्क था जेटलो अभिमान से चई सका कि ना एकजुट थईने रहता फरी फरी आजो मणी जो धन्यवाद. जय समाज जय कन्हैया लाल की. वाह खूब खूब धन्यवाद चिमनलालभाई पेन जो हृदय जो भाव प्रगट किया अने ई गाल के ये दीकरो जो संतान पण एड़ो ज तेजस्वी है अने ई संतान जी हेकड़े हकलते इन जो सजो जो को मित्र जो टीम वर्क है सतत बपोरे पर आराम कर्यो थी बपोरे आराम पण नता करिए अने रात जो प्रोग्राम में डी जो गमे त्यारे
સતત ને સતત દોડી રહ્યા કૃષ્ણ જન્મજી તૈયારી વે કે કોઈ પણ કાર્ય में ई पेने हाथ में थारी के तक ने पावटा पानी जी व्यवस्था छाए जी तमाम व्यवस्था करी था ते हेड़ा भाई बंद जोवाजे ई भले लखात पति ऊंधा पण हेती पग में चप्पल पहरे वगैरह सतत दौड़े था ता जेनी जो भाई बन અને जो सर्कल के पास धन्यवाद दियो था एनी छोकरी जो को मेहनत है एनी जो मित्र वर्तुड़ है आज खरेख बपोर एनी के कम आयो है धन्यवाद पा सच्ची रखनी के बापा खूब खूब धन्यवाद અને સન્માન જો કરસનદાસ સામજી નાથાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે વડેલી પ્રથમ શાસ્ત્રીજીનો ભાવ પૂજન કરો કરસનદાસ બાપા ખૂબ સેવાભાવી છે અને આ આપણા વટવૃક્ષ છે વડીલ શ્રી અને પછી ત્યારબાદ આપણા ચિમનલાલભાઈ અને ઉર્મિલાબેન આપ પણ ઉપસ્થિત થશો આપનો પણ ભાવ પૂજન અને સન્માન કરશે ત્યારબાદ સંગીત વૃંદનો તમામનો પણ અહીં સન્માન કરવા ઈચ્છી રહ્યા છીએ તો પ્રથમ શાસ્ત્રીજીનો ભાવ પૂજન કરી રહ્યા છે એક એમની હૃદયની લાગણી છે અને તેમણે આ વિસ્તાર વિશે આખો અમને કાલે વાત કરી હતી કે કેવી પરિસ્થિતિમાં આ રામાબાઈ હતા તેજસ્વી નારી અને ઇન્દિરા ગાંધી જેવા એને વટ હતો એવા બાઈ હતા એ કડક મિજાજના અને સચોટ અને ભવિષ્ય વક્તા હતા એવા એમની વાત કરતા હતા અને આ મેદાનમાં કેવી રીતે આ બધો પ્રાટાંગણ છે એ તૈયાર થયો છે અને એ સમગ્ર આખો વડલો તો એ દાદા કાલે એમને વાત કહેતા હતા તો આજે એ પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે જોરદાર તાળીથી વધાવી લો ભાગવત ભગવાન કી જય આજ રમાબાઈ જો ફોટે में एतिरो तेज दस्या तो वास्तविकता में केतिरो तेज हूंदो अने अज मैं नजरे ॾिठो ऐं ॾिसी रहिया हूंदा के शास्त्री जी जो पण आंखों भिजाई वयूं आहिनि इन्ही के पण हृदय में रुंदन अचे तो पण ई रुए न कारण के वडील रुए तो छोकरा रुई पे अज बहु भावव्योर प्रोग्राम थी वियो पंहिंजो अने घणे जा हृदय रुए था पण कोई रोयला नतो मंगे हेड़े अवसर ते पाके रोनू न खपे प्रेम जी वस्तु करो प्रेम અને ભાવ હોય એટલે જતીનભાઈ આગળ જો દોરાઈ ચાલુ કરે ચિમનલાલભાઈ અને ઉર્મિલાબેન આપ ઉપસ્થિત થાઓ દાદાશ્રી આપનો અત્રે ભાવ પૂજન કરશે અને એક એમને ભાવ છે આશીર્વચન આપશે તમને એમની ફૂલ લઈને ફૂલની પાંખડી આશીર્વચન રૂપે તમને જે અહીં પ્રસાદ આપી રહ્યા છીએ આપણે સ્વીકારવાનો છે આવા વડીલોના આશીર્વાદ મળી જાય તો આપણો ધન્ય લાગણી થાય ધન્ય ભાગ્ય થઈ જાય બાપ અને એમની ઉર્મિલાબેનની બહેનો હતા એ હરખના આંસુ એમના આંખમાં કારણ કે માં સમાન જેની બહેન છે મોટી એ જ્યારે આવો રૂડું કાર્ય કરતા હોય અને એમના વિશે બે ત્રણ વાક્યોના સાંભળવા મળે આવા રૂડા અવસરે તો બહેનોના આંખોમાં આંસુ એક હર્ષની લાગણી છે અને આશીર્વચન રૂપે આંસુ હતા ખરેખર આખો આ કથા મંડપ ભાવિભોર બની ગયો હતો વાહ ઉત્તમ સવાલો ઢળી રહ્યા છે જતીનભાઈ પ્રેમ અને લાગણી જ આંસુ અને હોણા જરૂરી હે કારણ કે હૃદય હલકો થઈ વેને પાંચો થઈ વેને ડોક્ટર ચેંદા કા રૂઓ કો ખેલો એટલે રૂઓ રૂપો તો બને માત કી જય આસબાઈ સન્માન દઈ રહ્યો માત કી જય વાહ અતિ સુંદર બોલીએ સુરા દાદા કી જય અને ત્યારબાદ સંગીત વૃંદ છે એ તમામ સંગીત વૃંદના ભાઈઓનો આવા સન્માન કરશે એ પોતે સંગીત પ્રિય છે અને ભજન હોય ત્યારે ગમે એવો કાર્યક્રમ હોય તેમની હાજરી હોય જતીનભાઈ નું સન્માન થઈ રહ્યું છે તાળીઓથી વધાવી લો કારણ કે જતીનભાઈ બહુ સરસ ગાયકી કરી રહ્યા છે અને એના જ ઉપર આપણે નાચી રહ્યા છીએ જતીનભાઈ અમારો જમણો હાથ છે સાહેબ ખરેખર આનંદની વાત છે કલ્પેશભાઈનો સન્માન થઈ રહ્યો છે તાળીઓથી વધાવી લેજો વારે ઘડિયાળા મોકા નતા જ્યાં કડે કડે ગચે હતા પૈસા તો પ્યાય પણ મોકો જો આયોજન 3 વખત કંથા કેન્સલ થઈ એને ફેરે નિયમ કરીને જો ચિમનલાલ જો ફોન આવ્યો છે ગમે તે કરીને નક્કી કરી વચી સકાતો નહીં એની જે થોડું કેવલભાઈ અને નરેન્દ્રસિંહ હરિસિંહ બાપુનું સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળીથી વધાવી લેવો બેનજોના મણીઘર બેનજો ઉપર આપણે ખૂબ સુંદર મજાના સ્વર દ્વારા ભક્તિ ભાવ વિભોર કરી રહ્યા છીએ એવા નરેન્દ્રસિંહ બાપુ હરિસિંહ બાપુ જે ગાયન અને વાદનમાં નિષ્ણાંત છે સંગીત વિશારદ છે એવા સન્માન કરી રહ્યા છે ખૂબ ધન્યવાદની લાગણી કાંઈ વાંધો નથી હિતેશભાઈ આવી જાવ હિતેશભાઈ ઉગાણી મોમાય સાઉન્ડ હિતેશભાઈ લગભગ 125 થી 30 કથાઓમાં એમણે સાઉન્ડ વગાડ્યા છે અને મોટા જે કથાકારો છે
એ તમામે તમામ કથાકારો અને એ સાથે સેવાભાવી જેઓ સમાજની સેવા. અને સમાજની સેવામાં હર હંમેશ અગ્રેસર રહે છે. રાતના 12 વાગે કહીએ હિતેશભાઈ કે અહીંયા હોસ્પિટલમાં જવું છે કે કઈ સેવા, તો હિતેશભાઈ ના નતા છે. મગજ ગરમ છે અને બહુ છતાં સરસ પણ લગાતા કારો ઠંડો છે. મગજ રાખી ખાધે પીધે જાણે કોઈને શોખી ના નહીં, નથી કપડે પાડતા. જા શોખી નહીં, સંગીત જા શોખી નહીં. આપણે કહીએ એક કથાથી આપણે 71 પેઢી તરી જાય, એમણે તો 130 જેટલી કથા સાંભળી છે. એમની આવનારી પેઢીઓની પેઢી તરી જશે બાપ. અને ધ્યાનથી સાંભળવું પડે, સાંભળી નાખી. ના ના, સાંભળી છે હિતેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. હા મોતા સાહેબ જરા પધારો, તમારા બે વાણીના શબ્દ બોલો એવા અમારા જતીનભાઈ શિક્ષકની ઈચ્છા છે. આજે રોડા અવસર પણ તમે આવ્યા છો. હા મોતીલાલભાઈને અમે રાજગોર બોર્ડિંગમાં 5 વર્ષ સુધી સાંભળ્યા છે. ખૂબ એમણે વક્તવ્ય અને આપણે આવનારી વડીલ છે પેઢીને ખૂબ શિક્ષણ આપશે. કોલેજમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. એમના દીકરા પણ ખૂબ ઊંચી પોસ્ટ ઉપર છે. અને આપણા છેલશંકર સાહેબ સાથે તો એમને ખૂબ મિત્રતા હતી અને રાજગોર બાળાશ્રમમાં હર હંમેશ આવતા અને બાળકોને ખૂબ એમની વાણીનો લાભ આપતા. તો આજે પણ આપણી કથા મંડપમાં છે ને આપણા વડીલ છીએ, વંદનીય છે. અને ઘણી બે ત્રણ પેઢી, મારા પપ્પા એમની પાસે ભણ્યા છે, અમે ભણ્યા છે, નારણભાઈના પપ્પા પ્રભુલાલભાઈ પણ કોલેજમાં એમની પાસે ભણ્યા છે. તો મોતીલાલભાઈને સાંભળવું એક લાવો છે. તો આવા વડીલને આપણે સાંભળીએ. મોતીલાલભાઈ. સૌથી પહેલાં ત્યાં પાંજા જોકો મારા સ્ત્રી નારાયણભાઈ તે ક્યાં વંદન કર્યા તો, અને મુંજા ભા અને બહેનું લોકો એટલે ઉપસ્થિત થઈ એની મણી કે વંદન કર્યા તો. એકડા બા ત્યાં ઝુકો આગલે દી સોણે તે કે 2 દી અચે જ ઈચ્છા થઈ થોડી. કાલ અકસ્માતે ક્યારેક મુંજી ઈચ્છા તા ગત સમય થવી, પણ કાલ અચે જો મન થયો અને કથા સુઈ તો આજે વળી પાછો મન પણ થયો સોણી તો ખપે. એ કથા જો કો કરે ને પાંજા હિમનભાઈ ઈ કથા ખાલી એની જા જો કો પિતૃ જો કો એ પિતૃએ જે સ્મરણ મારથી તો કર્યા જાય એની કરતા મોક્ષ મળતો જ. પણ ચિમનભાઈ અહીં એકડી બહુ એડી એકડી પુણ્ય સારી કાર્ય કર્યા કે માત્ર આજા પિતૃતા ભલે મોક્ષ કિંડા, પણ મસ્કે ગામ જા, જુનેવાસ જા, નયવાસ જા, અને કંઈક આજા જો સગા સંબંધી આયા મસ્કે ગામથી અને દૂર દૂરથી જો કો આયા એની મણી કે જો કથા જો કોઈ લાભ ડેરાયા ને જો એ જબરદસ્ત લાભ હે. અને એ જો પન જો હોય ને એ ખરેખર તો નહીં જબરદસ્ત ખણી આવ્યો. એને માટે ખરેખર આ હું આભાર માન્યા હતો. ભાઈલાલભાઈ ને આમ તો ભાઈબંધ થીંદા હશે. ભાઈલાલ અસી ઘણે પતંગ ઉડાયા આવ્યું, ઘણે મસ્તી કરાયું. આજ ભાઈલાલભાઈ કે હું ત્યારે સ્મરણ કર્યા તો ત્યારે ખરેખર યાદ હતા. રામાબાઈ મૂકે યાદ હતા. અને સવારે અસાંજા મણિબાવી જો કોઈ ત્યાં તે કથા જો કોઈ ને કથા એ પાસ હોણું તાન જો કહું તો ડી કડા પસાર થઈ તો મને ખબર નથી પે. અને એની કે તકલીફ એ થતી કે કથા પૂરી થતી કેવી રીતે પણ ડી પસાર કરી. કથા જો કોઈ ને એ તા ભાગવતમ રસમાલયમ એ મહારાજ શ્રી છે એ તા ભાગવત જો કથા જો કોઈ ને એ એકોડો રસ છે ને એમાંથી જેટલો રસ જો કોઈ અમે જે રસમાંથી ચૂસ્યો એટલો કે વધુ ને વધુ આનંદ થયા હતો. ભાગવત સત્તા અમે જ્યારે એ સુખદેવજીને પરીક્ષિત છોડ્યા તે ત્યારે સુખદેવજી પરીક્ષિત કે ત્યાં કે 5 દીથી અહીં કથા સુણોતા સુખદેવજી. હા પરીક્ષિતજી સુખદેવજી ત્યાં 5 દીથી અહીં કથા સુણોતા, સતત સુણોતા. હણે પણ વિરામ કર્યું અહીં, ના ખાધા ના પીધા ના કોઈ આરામ કર્યા. 7 દી સુધી સતત જો કોઈ કથા સુણાતા. આજે આરામ કર્યો, અહીં જમો, થોડોક નાસ્તો કર્યો, થોડોક પાણી પીઓ, આરામ કર્યો. તો એની કે પરીક્ષિત છે કથામાં એવડો રસ છે કે 5 દી સુધી કડા હલાવ્યા એમ કંઈ ખબર નહીં. મૂકે ના ખેણું ના પીણું અહીં આજી કથા જો કોઈ અહીં શરૂ કરે. કથા જો કોઈ એ છેલ્લે બાકી એ પાછા નારાભાઈ જો ત્યાં કે વિદુર ને બે પાંજા કડા એ છેલ્લે બાકી કેર લેતા નહીં કે હા ઉદ્ધવજી. હા ઉદ્ધવજી જો કોઈ મળેતા છેલ્લે બાકી ત્યારે એ ઉદ્ધવજી ચેતા ભગવાન કૃષ્ણ કે અહીં મળે હલ્યા નહોતા. અને એને કે પૂઠિયા હસી તો નોંધારા થઈ રહ્યા. અહીં મૂકે ચોથા કે 7 દી પૂઠિયા એ મળે દ્વારકા ડૂબી વેંદી ને આવું પાણે લીલા સંકેલી કર્યા તો અહીં વેંધા હતા સિંહ કેડી રીતે જીવીંદા સિંહ અસાંજો આધાર હાલ્યો વેંદો.
આજે અસ્તિત્વ વગર ਅਸੀਂ જીવી નહીં શકો. તો ਅਸੀਂ અહીં કાં તો અહીં એડા આજે લીલા સંકેલો ને અને કાં અસાં કોઈક રસ્તો બતાવ્યો કે અહીં નવો તો પણ ਅਸੀਂ જીવી શકો એવડો કંઈક રસ્તો બતાવ્યો. કદે ઉદ્ધવજી કે ભગવાન કહેતા કે ને હી રામ હી જો કો ભાગવત જો પુસ્તક है भागवत जो पुस्तक ये मुंके पुठिया स्वयं साक्षात मुंजो ये पुस्तक जो है मुंजो ये स्वरूप है. भागवत जो को है ये भगवान नहीं પણ એ ખરેખર ભગવાન જો વાંગમય સ્વરૂપ है વાંગમય વાણીમય સ્વરૂપ है. એટલે ભાગવત એ ખરેખર સાક્ષાત પાંચો જો હોય એ ઈશ્વર જો કૃષ્ણ જો એ સ્વરૂપ है. કૃષ્ણ સાક્ષાત ભગવાન સ્વયં એ કૃષ્ણ જો કોઈ સ્વયં ભગવાન સ્વયં ही. હું તો અહીં ચાહતો કે એ કથા જો કોઈ એ ચેતા કે પા જિંદગી में જીવો था गणे था को कन्नड़ो 91 वरे जीव्या ही मारा जटाशंकरभाई कड़ी जिंदगी सरस रीते जीव्या पा जीवो था जो कोई हेकड़े एकड़ी पड़ जो को होती ने बहु महत्व दी रहती अने ई पड़ जो को है पा करक बाजार में वहीने ओटे ते होता करक कड़ा गालियों करी था के निंदा करी था ई मळे समय जो को पा जो को व्यतीत कर्યું था ना ई तो खरेखर ई इन समय जो की अर्थ ज ना भला कबीर चाया के खरेखर तो जो को जो अनी जी एकड़ी कहत है कि जो को समय ईश्वर जे चिंतन में बन्या तो कथा जे सुने में बन्या तो सत्संग में जो को बने तो ई जो को समय जो को तो ई महत्व जो अने जीवन जो को है महत्व जी क्षण ई ज रहती हेतरा डी जो को कथा जो को सोया आयूं तो मैं जो को आऊँ चाहतो कि भागवत जो को लाभ ग्रहण जो को ये खरेखर ईश्वर जी कृपा से ग्रहण ईश्वर जी कृपा विना पाके ई जो को सत्संग जो लाभ मिली न सके एतरो ज ना पण ही ईश्वर जो लाभ तो भले गणाया पंहिंजे जीवन में सदी सुधी जो को नियमित रीते होया है एनी जुदा जीवते मोक्ष जाए ईश्वर जी कृपा जाए अने हेड़ा जो को प्रसंग भविष्य में जॾहिं अचे तॾहिं खरेखर पाके लाभ घणे जो है. अज जे ज़माने में आऊँ ताईं चाहतो कि सौथी वधारे अज जे युवान पेढ़ी जो है इनके पण थोड़ो भागवत में थी जो है से थोड़ो पण सोचदा तो इनजो जीवन जो है न इनमें घणे सखे जो मिलंदो. वधारे तो मूंखे ना चऊं पण सरवाड़े ही मड़े जो इनी जी टीम जो है ही मड़े बैठा आहिनि जो खरेखर इनी मणी के अभिनंदन दिया तो हाँ प्रकाश भाई जो खरेखर अँ बोलो था असांखे जीवंत अची तो बहुत सरस बोलो था नरहस्तरा डी सुधी जो है आनंद कर्या मणी के जो है अभिनंदन दिया तो अने खास करीने वेठाई एनी मणी के जो संबंधी जो रामाबाई के प्रति जो पुठिया कोई कथा कहे एनी मणी के खरेखरी लाभ दिनाया एनी माटे फरी फरी समाज वती ग्राम प्रजा वती मणी वती आके जो अभिनंदन दिया तो साथे साथे हृदयपूर्वक धन्यवाद. वाह બહુ બહુ સરસ. જતીનભાઈ જરાક બશબ્દ मोतीलाल भाई जो को बात क्या हृदय जी घाल क्या ने मणी के सजी टीम के आवरी गणा चिमनाल भाई के पण च्या कि सत डी पोठिया किया कि मजा अचींदी नी भगवान केड़ी रीते पाके प्रसंग में याद अचींदा ने पाके लगदो पा कथा हजी पण एड़ो थिए तो ई चालू ज रहे कथा ચાલુ જ રહે જતીનભાઈ. आज सांजो कदाई पोथी यात्रा हुंदी मड़े पाछा पोथी पधरामणी करीबो पर पाकी लगे तो हजी सतनी की निकरी एटली जतीनभाई घणे जा चेहरा नेरोई भावी और थे ने आंखी में आंसू अची वई. जतीनभाई पण एकड़ा साराड़ा शिक्षक हई आज प्रोफेसर वा ने शिक्षक सामे भाषण देना. शिक्षक कभी साधारण नहीं होता है. प्रलय और निर्माण उसकी गोद में पर एकड़ी मां है आज जे जमाने में एकड़े छोकरे के संभाली सके थी जोयो तो शिक्षक कितने छोकरे के संभाली था ने वारी सरकार जो नियम है के छोकरे के मारे जो ने बुधायो सरकार जो नियम है छोकरे जो में पण अभ्यास करे तो एकड़ो शिक्षण मां देती ने बियो देतो शिक्षक એટલે शिक्षक कदे साधारण ने नमन कर्યું तो शिक्षक के जतीनभाई आगे पण नमन અને प्रोफेसर मोतीलाल भाई आगे पण नमन. धर्या नीला सूका मेवा गुलाब जामो बर्फी पेड़ा धर्या नीला सूका मेवा गुलाब जामो बर्फी पेड़ा कड़िया दूध पियो ने वन माणी आरो श्री गिरिवर धारे राधे वर कुंज बिहारी आरो गिरिवर धारी. जय राधे. भोग छप्पन व्यंजन छत्री आचार्य
अडार गात्री जमो जमो ने मंगलकारी आरोग्य श्री गिरिवरधारी महाप्रसाद महिमा भारी लेवाति पदार्थ चारी महाप्रसाद महिमा भारी लेवाति पदार्थ चारी छेराधिका दास बलिहारी आरोग्य श्री गिरिवरधारी राधेवर कुंज विहारी आरोग्य श्री गिरिवरधारी आरोग्य श्री गिरिवरधारी आरोग्य श्री गिरिवरधारी कृष्ण कन्हैया लाल